મસ્ત મોર્નિંગ તો થઈ ગઈ, પણ ઠંડી બહુ જ છે. સવારે ને સાંજે એટલી ઠંડી હોય, ખબર ને મને લાગે કે પછી ખરેખર છે એટલી, જો કે છે જ એટલી. હવે ધીરે ધીરે ઠંડી અહીંયા વધશે કચ્છમાં તો, કારણ કે કચ્છમાં ઠંડી એટલી પડે, ગરમી એટલી પડે, એટલે અમારે તો બેય સહન કરવાનું. પછી ચોમાસું તો આવે નહીં, એવું થાય. એટલે અત્યારે મસ્ત મોર્નિંગ થયું, પણ એટલી ઠંડી લાગે, એમ થાય કે હજી માથે પહેરી લઉં, માથે કંઈક બાંધી લઉં, પણ હવે રસોડામાં રહેવું એટલે કંઈ મેળ આવશે નહીં. ને અત્યારે 6:45 થઈ ગયા, મસ્ત પૂજાપાઠ થઈ ગયા, કામ અડધું થઈ ગયું. કપડાં જો મશીનમાં છે, હવે એમાં 20 મિનિટની વાર છે તો તમારે રસોઈ થઈ જાય, પછી સીધા કપડાં સુકવવાના રહે ને. અને અહીંયા મારી મસ્ત ચા પણ રેડી થઈ ગઈ, પણ પીવાની બાકી છે હજી. તો એ પી લઉં, કારણ કે પહેલાં પૂજાપાઠ કરી લઉં, પછી જ પીશ. ને જોઈ માટે ખાલી જોઈનું ટિફિન બનાવવાનું છે, તો જોઈએ આપણે શું શાકમાં એને બનાવી, બધું છે. કારણ કે ભીંડા થોડાક છે ને તો એને ભરેલું શાક કરી દઉં, ભગવાન માટે થોડુંક કાઢી લઉં, એટલે બપોરે ભગવાનને ધરવા થાય. એને ભરેલું શાક બહુ ભાવે, કિશનભાઈને સાદું ભાવે, એટલે અત્યારે એના માટે ભરેલું કરી દઉં. થોડાક ભીંડા છે તો એને થઈ જાય. કાલ તો ટીંડોળાનું કર્યું હતું, અને આજે ફ્લાવર ને બધું છે, પણ હું કહું આટલું બધા માટે કરવાનું હોય ને ત્યારે પછી કરે. અત્યારે થોડુંક આ ભીંડા છે ને તો વપરાઈ જાય, જઈને ભાવે એ પણ થઈ જાય. કારણ કે કાલે ટીંડોળાનું શાક હતું જે કિશનભાઈને ભાવે ને, એટલે પછી અમે બે હતા એટલે અમારે બે માટે કરી નાખ્યું. તો અત્યારે મારે તો આજે શુક્રવાર છે અને બપોરે મારે તો ફરાળ ને એવું બધું હોય, પણ જોઈએ આજે ફ્રૂટ ને એવું જ ખાવું છે. વેફર એવું કંઈ નથી ખાવું, કારણ કે તીખું તળેલું ખાય ને એટલે એવું આ બધું બગડે ને તંત્ર. એના કરતાં કાલે અમે ગયા હતા ને, એમાં શનિ દેવ હતા, આ માટે મસ્ત ફ્રૂટ લઈ આવ્યા. એપલ છે, સીતાફળ છે, જે પાકવા દેવા પડશે, એમાં કેળા છે, દ્રાક્ષ છે, તો એ બધું કંઈક ખાઈ લઈશ બપોરે. ને અહીંયા અમારા ભીંડા રેડી છે, તો ભીંડા કટિંગ કરી ને ફટાફટ શાક રોટલી બનાવી નાખીએ. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 9:30 ને. જો કે મારે તો 9 વાગ્યાનું બધું કામ થઈ ગયું હતું, પોતા યાદ તો કરી લીધા પહેલાં જ. હવે ખાલી આ નાસ્તો કર્યો ને એના વાસણ બાકી છે. મારા ગળામાં કંઈક આજે ફેરફાર લાગે, મને એવું લાગે વાતચીત ઉપરથી. અને પ્રથાબેન ઉઠી ગયા હતા, પછી એની પાછળ હતા ને. હવે જો એના પપ્પા જાય છે, તો અત્યારે મને કે જઈ હું કે એનું બેગ રૂમમાં પડ્યો, ડેઈલી પોતે લઈ લે. આજ મને કે તું લઈ દે તો પ્રથા મારા હાથમાં છે. તું તમે લઈ ન થકતા હાથેથી, પણ એમાં હતી એક સરપ્રાઈઝ પ્રથા માટે, એટલે હું તમને બતાવું જો શું સરપ્રાઈઝ છે. તો અહીંયા સરપ્રાઈઝ હતી અમારા પ્રથાબેન માટે કપડાં, એટલે મને બેગ લેવાનું કહેતા હતા ને એમાંથી તું મને મૂકી દે સામાન એમ કહેતા હતા. તો અહીંયા મસ્ત જો પ્રથા માટે જઈ ઝુડિયોમાંથી આવા લઈ આવ્યા. પણ હું અમારા પપ્પા નવા રહ્યા ને એટલે એને ખબર ન પડે કે શિયાળાના કપડાં લઈ આવે. શિયાળા કપડાં નહીં, શિયાળો 1 મહિનો છે, ફેબ્રુઆરી પછી માર્ચમાં તો લોકો ખાટવા જશે નહીં. હા એ તો બરોબર, તમે લઈ આવે મને ગમ્યું, પણ આ તો હું મસ્તી કરું. નવા હોય તો આપણે કઈ રોજ તો ઘરમાં પહેરાવીએ નહીં, શિયાળામાં જવાનું થાય તો પહેરાવીએ, નકર તો પછી આવતો શિયાળામાં એટલે એમ નહીં, આભાર તમારો લઈ આવ્યા એટલે તમે મને તો મસ્તી કરો. તો પાછા એને હાઈટ વધે ને, એટલે 2 મહિનામાં બેન હાઈટ વધી જાય તો તમારે તો વાંધો નહીં, તો આપણે ઘરમાં પહેરાવશું. એટલે પ્રથા માટે એના પપ્પા ગિફ્ટ લઈ આવ્યા ને. હવે જય જવાની તૈયારી કરે છે. જય તમારે 9 વર્ષ કેવું રહ્યું કાલે? આ નવા વર્ષમાં શું પ્લાન છે તમારો? કઈ છે પ્લાન? હજી નથી બોલાય. ઓલા બધા રિઝોલ્યુશન લેતા હોય એવું તમે કઈ લીધું? રિઝોલ્યુશન મતલબ તો પછી તમે વાહે પડી જાવ ને. એટલે અમને જો કંઈક કહેવાય જાય ને પછી હું ને મમ્મી અમારે ટેવ એવી છે કે અમારે ટેવ એવી છે કે અમે એ જ્યાં સુધી પૂરું ન થાય ને, અથવા એ કામ પેન્ડિંગ હોય ને, થોડું ઘણું બાકી હોય ને, તો અમે પછી 2 જણા વાહે પડી જાય, એટલે પછી અમને કંઈ કહે જ નહીં એવું થાય.
તો એવું હતું કે મારું નવા વર્ષ મેં પ્લાન છે કે હું ટ્રાય કરીશ કે મારું વેઇટ જે લોસ થઈ ગયું ને પાછું આપણે વેઇટ ગેઇન કરીએ. એટલું બધું ગેઇન નથી કરવું, પણ નોર્મલી જો જે હું હતી વ્યવસ્થિત એવી રીતે પહેલાં થઈ જાઉં અને બસ કે મારા હેલ્થ ઉપર સારી રીતે મસ્ત ધ્યાન આપી શકું. જે નકામી વસ્તુ હોય એવોઇડ કરું એટલી ટ્રાય કરીશ, જોઈએ થાય કે નહીં. પણ અત્યારે તો મન એકદમ મક્કમ જ છે ને મક્કમ જ રહેવું છે. તો હેલ્થ ઉપર ધ્યાન આપશું, કારણ કે પ્રથા નાની છે એટલે એના લીધે થોડુંક લોસ થઈ જ જાય. તો હવે આપણે ટ્રાય કરશું કે થોડું ઘણું ખાવા પીવામાં ધ્યાન રાખીએ, પછી હેલ્થ ઉપર થોડુંક ફોકસ કરીએ કે જે જરૂરી હોય ને એ વસ્તુ બધી આપણે ખાઈએ, પ્રોટીન લઈએ. તો એ કરશું. અને બીજું છે કે મારી પ્રથા દીકરા ઉપર મારે ધ્યાન રાખવાનું જોઈએ. એટલે આ વર્ષમાં મસ્ત પ્રથાનું જો કે એક મા હોય ધ્યાન રાખવાની જ હોય, એક મા હોય છોકરાઓનું ધ્યાન રાખવાની જોઈએ, પણ તો એક શું કે આપણે ગોલ હોય ને ગોલ એવી રીતના, તો એને પણ મસ્ત રીતે આપણે સાચવશું આ વર્ષમાં. મસ્ત એનો ગ્રોથ સારી રીતે થાય એવું આપણે ટ્રાય કરશું. અને એક વસ્તુ છે એ તો જો કે મારા મગજમાં આઈ થિંક અમારી સગાઈ થઈ ને ત્યારનું છે, એને એ છે નાનીમાં નાનબાબુ વિશે જ છે, પણ એ અત્યારમાં રિવીલ નથી કરવું, કારણ કે એ વસ્તુ જ્યારે થાય ને ત્યારે હું તમને બતાવીશ. કેટલો ટાઈમથી મારી ઈચ્છા છે, પણ નાનબાપુને તો મેળ ન આવ્યો, કારણ કે એને હેલ્થ ઇસ્યુ રહેતા હતા. એટલે આપણે એ જે મારી ઈચ્છા હતી ને પૂરી ન થઈ. પણ હવે છે ને આપણે આ વર્ષમાં મને એટલી ઈચ્છા છે કે ભગવાન કરે ને મને ઈચ્છા ભગવાન મારી પૂરી કરી દે તો મજા આવી જાય. તો આ વર્ષમાં મારો એક દિલથી એમ કહેવાય ને કે દિલથી ભગવાનને મેં એકદમ આપણે પ્રાર્થના કરી હોય, એ એક પ્રાર્થના છે. હવે જોઈએ જ્યારે પૂરી થાય ત્યારે, પણ આપણે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરશું કે ભગવાન કરી દે આ મારી પ્રાર્થના પૂરી. તો એ પણ તમને વ્લોગમાં દેખાડશું જ્યારે પૂરી થાય ત્યારે. તો એવું છે આ વર્ષમાં. તો બીજું તો કંઈ હજી પ્લાન નથી. હજી એક પ્લાન છે કે મારા દેવરજીના જલ્દી મેરેજ થઈ જાય તો પછી હું કંઈક ઓલો ડાન્સ કર લો ચલી મેં अपने देवर की बारात लेके लो चली में મારા પ્રથાબેન મસ્ત રેડી થાય ને મસ્ત એન્જોય કરીએ ને અમારા ઘરમાં નવું મેમ્બર આવી જાય એવી ભગવાનને પ્રાર્થના. તો બસ હવે જો હમણાં નીકળ્યા જ છે, એટલે હવે આમ તો કંઈ કામ તો બાકી નથી, ખાલી પ્રધાન નાસ્તો કરાવવાનું છે. તો એ કરાવી લઉં ને અમે થોડાક તડકે મસ્ત એન્જોય કરીએ, કારણ કે હમણાં અમારો રેગ્યુલર ટાઈમ છે કે હું ને પ્રથા બે નવરા થાય ને એટલે તડકે બેસી જાય, કારણ કે શિયાળો છે એટલે હવે તડકો જરૂરી છે. તો અમારા પ્લાન્ટ બધાય જોઈને મને એટલી ખરેખર દિલથી મજા આવે જોવાની. અને એક ગોલ છે કે મારે મસ્ત છે ને ગ્રીનરી છે ને અમારા અહીંયા એ મારે વધારવી છે, અને મસ્ત છે ને એ બધી જાળવી રાખવી. એ પણ એક આ વર્ષનું એક રિઝોલ્યુશન એ તો છે જ પાક્કું, એટલે એ તો હું કરીશ જ, ને મારા હેલ્થ માટે એ પણ કરીશ. તો એવું છે. અને હવે અત્યારે જો ત્યાં બેસીએ મસ્ત ગ્રીનરી પાસે ને સનબાથ લઈએ ને પ્રથાબેનને નાસ્તો કરાવી દઈએ. વાગી ગયા છે 3:30 અને અમારા બેન જો એના પગ પહેરવા છે. નીચેનું શોર્ટ્સમાં નથી પહેરાયું કારણ કે ઠંડી છે ને એટલે. ને હવે તોફાન ચાલુ થઈ ગયા એને, જોકે ક્યારની રમે જ છે. અલા થાય રે અલા આપ અહીંયા આવતી રહે અલા. તો બેનનું રમવાનું કામકાજ ચાલુ. સૂઈ જતી હતી પણ વળી પાછી નીંદર છે ને ઉડી ગઈ, એટલે હું કહું વાંધો ને હું સુડાવી જ નથી, કારણ કે 4 વાગે હું અહીંથી પહેલાં ફૂલને લઈ આવું, કારણ કે પછી છે ને બહુ મોડું થઈ જાય ને રિયાસમી જાય ને ત્યારે લેવા જવું એના કરતાં તો 4 વાગે લઈ આવું ને આ બેનને પછી જ સુવડાવું ને, એટલે સૂતી રહીએ ને તો મારે પૂજા ને રસોઈ ને બધું થઈ જાય. અત્યારે સુવે ને તો પાછી હમણાં 5-5:30 વાગે તો ઉઠી જાય, તો બધું અધૂરું રહે. એટલે કહું ભલે રમે ને તો રમવા દઉં. તો બેન જો ત્યારે હું ઓવરસાઇઝ ટી-શર્ટ પહેરી ને રમવા માંડ્યા. મસ્ત છે આમ તો કાપડ ને બધું, ને કલર પણ બહુ મસ્ત છે, મને ગમે ને એવા લાઇટ કલર જ છે. તો હજી તો ઉનાળામાં થઈ જશે. હાઇટ પણ જો કે વધે ને તો એ ઉપાધિ છે,
વાંધો નહીં, એ તો આપણે જુગાડ કરીને પહેરાવતા આવડે. એટલે એવું છે. તો ડેડી મસ્ત મસ્ત લઈ આવ્યા છો. કેવું લાગે એ બેન? કેવું લાગે કમેન્ટ કરજો. અને હવે અત્યારે પ્રથાને રમાડવાનું કામકાજ ચાલુ છે. બગાસ આવે પણ આમાં હજી એમ નથી થતું કે સૂઈ જાઉં, કારણ કે આજે જમ્યું નથી ને, અનાજ નથી ગયું પેટમાં, એટલે નીંદર ના આવે એટલી. સવારે મેં શું ખાધું, એપલ ખાધું હતું, પછી 10-11 વાગે ખજૂરવાળું દૂધ પીધું હતું, કારણ કે સવારે 2 ભાઈઓ માટે અને બધા માટે ટૂંકમાં બનાવ્યું હતું. કિશનભાઈ તો પી ગયા, જઈને યાદ ના આવે મારે, એને કેટલી વાર કહીએ ને તોય ભૂલી જાય. એટલે એ પછી ભૂલી ગયા હતા, તો દૂધ વધારે જ હતું. એટલે પછી મને સવારે તે એપલ ખાધું એટલે ભૂખ નથી લાગી. પછી 11 વાગે કેમ મેં પછી દૂધ પી લીધું. એટલે પછી પાછું જમવાના ટાઈમે ભૂખ ન લાગી. એટલે પછી કંઈ કર્યું નહોતું, કેળું નહોતું ને તો એ ખાઈ લીધું. તો આમ મસ્ત પેટે આમ ભરાયેલું લાગે ને, આટલું આમ ભારી ભારી નથી લાગતું, નીંદર નથી આવતી, એવું કંઈ નથી થતું, સ્ફૂર્તિમાં લાગે શરીર, એવું થાય. તો જમીએ ને એટલે આપણે આમ આળસ ચડી જાય ને સૂઈ જવું પડે ને એવું થાય. તો એવું છે. તો હવે હમણાં 1.5 કલાક રમાડીને પહેલાં ફૂલ લઈ આવું ને પછી બીજું બધું કામ કરશું. હેલો ફેમિલી, તો થઈ ગયો છે બીજો દિવસ ને આજે ખબર નહીં દિવસ કેવો હોય ગયો ને એ ખબર જ નથી. હજી કામ પડ્યું મારા, કારણ જો તમારા પ્રથાબેનને વિખાયેલી ટોટલી દેખાશે. અત્યારે વાગી ગયા છે 12 ને 12 થઈ ગઈ ફિટ, પણ મારો વ્લોગ અત્યારે હમણાં એડિટ થયો. જય બાબા ને અહીંયા જો પ્રથા આમાં સાચવવી પડી, ન કરવાનું મને વ્લોગ ન બનાવવા દે, મને કામ બધું પડ્યું. કારણ કે આજે ખબર નહીં દિવસ એવું મારે. એક તો જો કે હું જાગતી હતી તો 5-5:30 વાગ્યાની, પણ પ્રથા બાજુમાં સૂતી હતી ને એટલે ઉઠાય એમ હતું નહીં. એટલે એને સુવડાવી દીધી. તો મને થોડુંક જોલો જઈ આવે ને પછી જ નાહવા જાઉં. તો આવ્યા પછી ફ્રેશ થઈને નાહીને પછી રસોઈ બને. ત્યારનું હેક્ટિક શેડ્યુલ એટલું આમ, નહીંતર હું મોડી ઉઠું ને તો મારે કામ વહેલું થઈ જાય. પણ આજે ખબર નહીં એમ એટલું હેક્ટિક શેડ્યુલ હતું. થોડીક અમુક સિચ્યુએશન તો તમને કહેવાય એવી નથી, એવું ખાવાનું ખબર એમ થાય કે રડી લઈએ કાં કેમ એવું થાય. પણ પછી હાલે, એ તો સંસાર હોય ને આમાં જોઈએ બાકી એક. એટલે બાંધણા કંઈ નથી થયું મારા જઈને, એમ કંઈ વિચારતા નહીં તમે, કોઈ મને કંઈ કીધું નથી. પણ આ તો જનરલી ક્યારેક દિવસ એવો હોય કે આપણો ખરાબ દિવસ ઉગે, તમારે બધાને એવું થતું હોય છે, અમારે એવું થયું આજે. પછી એવું હતું ટિફિન બિફિન 2 ભાઈઓને બનાવ્યા. પછી પ્રથા હોય જોડે જોડે એટલે કંઈ આજ તો એ જ એમ જ હતું, કારણ કે આજે એ રહેતી નથી સરખી ને પાસે ને પાછો અત્યારે જો એટલે એવું છે. જય શ્રી કૃષ્ણ કરતા પ્રથા મને ક્યાંય આગે ખસવા નહીં દે એવું થશે. તો આમ નામ જો એને કંઈક મારે કંઈક પકડાવવું પડશે ને, કાં કંઈક ટીવીમાં કંઈક પોયમ્સ કે ચાલુ કરી દઉં તો જોવે તો થાય. તો એવું કરીને હવે જો રૂમ તો મારો ક્લીન થઈ ગયો, પણ કચરા કાઢવાની બાકી છે હજી આજે. બાકી નહીંતર મારા સવારના 5:30-6 થઈને તો મારા વાસી કચરા નીકળી ગયા હોય, મસ્ત ઘર સાફ થઈ ગયું હોય. આજે મોડું થઈ ગયું. હાલે એ ક્યારેક તો આમ જ હવે છોકરાવાળાના કેટલું કરું કાં એમાં દીધું. તો આજે એને ખબર ને દાઢનું હોય કે શું હોય, એને કચકચ કરે ને રહેતી નથી. ને મારા વ્લોગ એક તો એડિટ કરવાનો બાકી હતો, તો એ રહી ગયો હતો, તો એ હમણાં ફટાફટ કર્યો. પછી હું કહું ભલે પ્રથા રમે ને તો થોડીક વાર ફટાફટ કરીને બાજુમાં રમતી હતી, તો એ થઈ ગયો એક કામ. પછી હું કહું પછી જ કરું, નહીં તો મારા વ્લોગમાં પાછું આડાવડું થઈ જાય મૂકવામાં, ને પછી ટાઈમ મળતો નથી. એટલે વ્લોગ એડિટ થઈને અત્યારે મૂકી દીધો. હવે ઘરનું બધું કામ કરીશ ને આજે પછી હવે આમ કંઈ ઈચ્છા થતી નથી, એટલે અહીંયા વ્લોગનો આખા દિવસનો એન્ડ કરી દો. પછી જોઈએ કંઈ નવીન હશે તો તમને બતાવશું. બાકી હરીવાલા બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.